રાજ્યમાં અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમી વચ્ચે હવામાનમાં પલટો આવ્યો અને ત્યારે મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। હવામાન વિભાગની આગાહી મુજબ લુણાવાડા વિસ્તારમાં પણ ઝરમર વરસાદ ખાબક્યો હતો। મેઘરાજાના ધમાકેદાર આગમનની સાથે જ વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીમાંથી રાહત પ્રાપ્ત થઈ હતી। સુરતમાં સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં ચોક બજાર પોલીસે આરોપી દીપક સોંદરવાની ધરપકડ કરી છે। પોલીસ તપાસ મુજબ વેદ રોડ સ્થિત રમણનગર સોસાયટી પાસેથી 13 વર્ષીય સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું। 25 મેના રોજ સગીરા ઘરેથી ગુમ થતા પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઈ જાણકારી નહીં લાગતા પરિવારે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો। પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે આરોપીએ સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપ્યાનું અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યું હતું। હાલ પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ગીર વિસ્તારમાં સિંહોના શંકાસ્પદ મોતની ઘટનાઓ સામે આવ્યા બાદ સમગ્ર વન વિભાગ હાઈ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે, જેથી ગીર સાથે હવે ગિરનાર અભયારણ્યમાં વસતા સિંહો અને સિંહ બાળની સુરક્ષા અને સ્વાસ્થ્યને લઈને પણ વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે। વન વિભાગનો સ્ટાફ 24 કલાક ખડે પગે રહી સિંહો અને સિંહ બાળ પર નજર રાખી રહ્યો છે। ગિરનારમાં વસતા દરેક સિંહ અને સિંહ બાળનું ઇન્ટેન્સિવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। વન વિભાગના સ્ટાફ દ્વારા દૂરબીનથી પણ સિંહણ પર દુર્ગમ વિસ્તારમાં નજર રાખવામાં આવી રહી છે, તો વન વિભાગ દ્વારા મેદાનમાં કાર્યરત સ્ટાફને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે કે કોઈપણ સિંહમાં અસ્વસ્થતા, નબળાઈ અથવા અસામાન્ય વર્તન જોવા મળે તો તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ અને પશુ ચિકિત્સકોને જાણ કરવામાં આવે। तो गिरनार में हूँ आपने बतावा इच्छू छूँ कि एवं कोई लक्षणों अहींयाना सिंह अथवा सिंह बाल में हजी सुधी जोवा नहीं मळ्या। ज्यारे गीर विस्तार में आ खबर अमने मळी त्यारथी इंटेन्सिव मॉनिटरिंग अमारे अहींया करवामां आवी रह्यो छे। जेटला सिंह छे अने सिंह बाळ छे आने डीवॉर्मिंग अने डी टिकिंगनी प्रक्रिया हाथ धरवामां आवी रही छे। ગીર વિસ્તારમાં સિંહોના મોત થતા એલર્ટ વધી ગયું છે અને આંકડો વધતા સિનિયર અધિકારીઓ એલર્ટ મોડ પર આવી ગયા છે। પીસીસીએફ ફિલ્ડમાં પ્રથમ વખત જાતે તપાસ કરવા પહોંચ્યા તો પીસીસીએફ ભવાનીપતિ તાત્કાલિક ગીર ખાતે પહોંચ્યા છે અને છેલ્લા 3 દિવસથી ગતિવિધિ ઉપર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। પીપાવાવ અને ભેરાઈ વીડીમાં નિરીક્ષણ કરવામાં આવ્યું છે। પીપાવાવ દરિયાકાંઠા સુધી ચકાસણી કરવામાં આવી। તમામ રેન્જ ફોરેસ્ટ સ્ટાફ ટ્રેકરો હાઈ એલર્ટ પર છે, તો સિંહોની તમામ ગતિવિધિ ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે। દ્વારકા જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાણીનો પ્રશ્ન ઉભો થયો છે। જિલ્લાના મોટા ભાગના ડેમોના તળિયા દેખાવા લાગ્યા છે, જ્યારે નાના ચેકડેમો અને તળાવો પણ સુકાઈ રહ્યા છે। બોર તળાવના પાણીના સ્તર નીચે જતા રહ્યા છે, ત્યારે હવે લોકોને પાણીની ચિંતા સતાવી રહી છે। વળી ખંભાળિયા પાસે આવેલા ઘી ડેમમાં હાલ માત્ર 21% પાણીનો જથ્થો બચ્યો હોવાનું સામે આવ્યું છે। ભાણવડ પાસે આવેલા વર્તુબે ડેમમાં માત્ર 4% પાણી બચ્યું છે, તો શેઢા ભારથડી ડેમમાં 11%, સિંધણી ડેમમાં 4.95% અને વેરાડી બે ડેમમાં 18% પાણીનો જથ્થો નોંધાયો છે। તો કબરકા ડેમમાં 2.47% પાણી છે, જ્યારે ગટકી અને સાની ડેમ સંપૂર્ણપણે ખાલી થઈ ગયા હોવાનું સામે આવ્યું છે। ત્યારે હવે જો વરસાદ વધુ ખેંચાય તો ખેડૂતો, પશુપાલકો અને સામાન્ય લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે। અમારા વિસ્તારમાં પાણીની એવી તંગી છે એની વાત ન પૂછો, કેમ કે જે મેન ડેમ છે, તળાવો છે, તો એ તો એમાં તો પાણી મુદલ છે જ નહીં, અને જે મોટા ડેમો છે એમાં પણ પાણી હાવ અત્યારે બિલકુલ નથી। એમ જો વરસાદ ખેંચા છે તો પાણીની સમસ્યામાં ઘણો આપણે ઓળવણું કરવું હોય તો એ ના થઈ શકે કાંઈ। કૂવા, ચેકડેમ, તળાવ ગામડામાં તો બધા ખાલી થઈ ગયા। અત્યારે આપણી પાસે હાલ ડેમમાં 21% જેટલો સ્ટોરેજ છે, એટલે કે 81.51 MCFT જેટલું પાણી આપણી પાસે અવેલેબલ છે। એમાંથી આપણે પાણી પૂરું પાડી પીવાના પાણી માટે આપણે જુલાઈ 2026 સુધી આ બંને સંસ્થાઓને પીવાનું પાણી પૂરું પાડી શકીએ તેમ છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ જળાશયોના હાલ
તળિયા દેખાવા લાગ્યા છે। ત્યારે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પાસે આવેલો આ ઘી ડેમ છે। ઘી ડેમમાં હાલ માત્ર 20 થી 21% જેટલું જ પાણી બચ્યું છે। ત્યારે ઘી ડેમનું તળિયું દેખાવા લાગતા ખંભાળિયા તેમજ આસપાસના જે વિસ્તારના ખેડૂતો છે તેમની પણ ચિંતામાં વધારો થયો છે, કારણ કે ખેડૂતોને અત્યારે ચોમાસું નજીક છે અને જે આગોતરું વાવેતર કરવાનું હોય છે, પરંતુ જે આ સિંચાઈ માટેનો ડેમ છે આ ડેમમાંથી સિંચાઈનું પાણી પણ બંધ કરી દેવામાં આવ્યું છે। ત્યારે પાણી ઓછું હોવાના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં પણ વધારો જોવા મળ્યો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ નાના મોટા જળાશયોમાં પણ પાણી ખૂટી ચૂક્યું છે। પાણી ઘટવાના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની મુશ્કેલીમાં પણ વધારો જોવા મળ્યો છે। ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જો વરસાદ ખેંચાય તો આગામી દિવસોમાં પાણી માટે સૌથી મોટી સમસ્યા સર્જાઈ શકે તેમ છે। મુકુંદ મોગરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। મોંઘવારીથી પીસાતી પ્રજાને વધુ એક ઝટકો, હવે રિક્ષામાં સવારી પણ મોંઘી। પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં વધારાના ઝટકા સહન કર્યા બાદ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને વધુ એકવાર મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે। હવે લોકોને રિક્ષામાં સવારી કરવી મોંઘી પડશે। રિક્ષામાં મુસાફરી માટે ખિસ્સા ખાલી કરવા પડશે, કેમ કે ટ્રાન્સપોર્ટ કમિશનરના વાંકે મુસાફરોને ડામ ખંભવાનો વારો આવ્યો છે। સીએનજી ગેસના ભાવમાં સતત થઈ રહેલા વધારાને પગલે રિક્ષા ચાલક એસોસિએશને ભાડામાં વધારો કર્યો છે। પહેલા પ્રથમ 1200 મીટરે એટલે કે મિનિમમ ભાડું માટે પેસેન્જરે 20 રૂપિયા ચૂકવવા પડતા હતા, જેને બદલે હવે તેમાં 10 રૂપિયાનો વધારો કરાતા 30 રૂપિયા ચૂકવવા પડશે। એ જ રીતે 1.2 કિલોમીટરથી 2 કિલોમીટર સુધીનું ભાડું પહેલા 35 હતું તે 50 રૂપિયા કરાયું। 2 થી 3 કિલોમીટરનું 50 રૂપિયા ભાડું હતું તેના 70 રૂપિયા, 3 થી 4 કિલોમીટરના 65 હતા તે 90 કરાયા। 4 થી 5 કિલોમીટરના 80 રૂપિયા હતા તે 110 થયા। 5 થી 6 કિલોમીટરનું રિક્ષા ભાડું પહેલા 95 રૂપિયા હતું તે વધીને 130 રૂપિયા કરાયું। સુરતમાં હજારો રિક્ષાના પૈડા થંભી ગયા। ભાવ વધારાની માંગ સાથે કરી હડતાલ, તો રાજકોટમાં સ્કૂલ વાનના ભાડામાં 10%નો વધારો। સીએનજીની સતત વધતા ભાવને લઈને અમદાવાદના રિક્ષા ચાલકોએ ભાડા વધારવાનો નિર્ણય કર્યો, ત્યારે ભાડા વધારાની માંગ સુરતથી પણ ઉઠી। સુરત ગ્રામ્ય વિસ્તારમાં હજારો રિક્ષાના પૈડા થંભી ગયા। સીએનજીના સતત વધતા ભાવને લઈને રિક્ષા ચાલકોએ ભાડા વધારો કરવા માંગ કરી, જેને લઈને રિક્ષા ચાલકોએ હડતાલ પર ઉતરીને કડોદરા 4 રસ્તા વિસ્તારમાં ચક્કાજામ કરી દીધો। રિક્ષા ચાલકોએ ઉગ્ર વિરોધ કર્યો। આ દરમિયાન કેટલાક રિક્ષા ચાલકોએ રિક્ષામાંથી પેસેન્જરોને ઉતારીને હડતાલમાં જોડાવા માટે ફરજ પડાઈ હતી, જેથી અનેક મુસાફરો રજળી પડ્યા। સ્થિતિ નિયંત્રણમાં લેવા ગયેલી ટ્રાફિક પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ। ઘટનાની જાણ થતાં